ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 12 GM સબ્જેક્ટ એકાઉન્ટ. ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ. હવે એ ચેપ્ટર 1 છે ને કેટલા માર્કમાં બોર્ડમાં પૂછાવાનું છે એની મેં માહિતી અહીંયા લખેલી છે. 4 માર્કમાં પૂછાવાનું છે. MCQ 1 પૂછાશે 1 માર્કમાં. સમ પૂછાશે વિભાગ સીમાં 3 માર્કનો. એમ કરીને ટોટલ 4 માર્કનો આ ચેપ્ટર છે. એકદમ સિમ્પલ ચેપ્ટર છે. થિયરી કોઈ બહુ પૂછાતી નથી મોટી. એક નાની એવી MCQમાં પૂછાય છે. અને સમ છે એના 5-6 કોષ્ટક છે. 5-6 કોષ્ટક અને થોડીક ઉપાડના વ્યાજની ગણતરી છે. એ યાદ રાખી લેશો એટલે 3 માર્કના સમમાં પૂછાઈ જાય છે. મોટા સમાસમાં આ ચેપ્ટરમાં પૂછાતા નથી. ભાગીદારી પ્રવેશ વિશેની વાત કરી છે, એટલે કે ભાગીદારી કોને કહેવાય. તો ભાગીદારી ક્યાંથી ઉત્પન્ન થઈ છે, ભાગીદારી ક્યાંથી શરૂઆત થાય છે. તો ત્યારે કે આપણે પહેલાં પ્રસ્તાવનામાં જોઈએ તો કે એક વ્યક્તિ જ્યારે ધંધો શરૂ કરતો હતો તો એક વ્યક્તિની વાત તમે BAમાં ભણી ગયેલા છો કે વૈયક્તિક માલિકી કહેવાય. વૈયક્તિક માલિકી ધંધો શરૂ કરતો હતો ત્યારે એને હવે આગળ જતાં એને ધંધામાં વધારે વ્યક્તિની જરૂર પડવા માંડી અથવા મૂડીની જરૂર વધારે પડવા માંડી. ત્યારે એને વ્યક્તિની જરૂર પડે છે, ત્યારે મૂડીની જરૂર પડે છે, ત્યારે એ લોકો ભાગીદારો ભેગા થઈને ધંધો શરૂ કરે છે. એ બહુ ડીપમાં જવાનું હોય છે તો તમે BAમાં 11મા ધોરણમાં એ ભણી ગયેલા છો કે એક વ્યક્તિથી ધીમે ધીમે ધંધાની શરૂઆત થાય છે અને ભાગીદારી પેઢી તરફ આવે છે. હવે આપણે આ ચેપ્ટરમાં એવું સમજવાનું છે કે ભાગીદારી પેઢીનો પ્રવેશ એ વ્યક્તિ પ્રવેશે છે, ભાગીદાર થાય છે તો એના કેવા નિયમ હોય છે. તો સૌથી પહેલાં છે ભાગીદારીનો અર્થ અથવા એની વ્યાખ્યા. ભાગીદારો એક એવી વ્યક્તિઓની વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમના કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધાના નફાને સંમત થતા હોય છે, તેને ભાગીદાર કહેવામાં આવે છે. બરાબર. ભાગીદારી બહુ બધી રીતની હોય છે કે બધા ભાગીદારો ભેગા થતા હોય છે અને એવું કહી દેતા હોય છે કે અમે પૈસા આપી દઈશું, ધંધો તું ચલાય, અમે ખાલી નફા નુકસાનનું પ્રમાણ જ ધ્યાનમાં લઈશું. બરાબર. અમુક પગાર ઉપર કામ કરતા હોય છે. એ બધું તમે 11મા ધોરણમાં શીખી ગયેલા છો ડીપમાં. હવે આપણે અહીંયા ભાગીદાર જ્યારે ધંધો શરૂ કરતા હોઈએ છીએ, ભાગીદાર છે. હવે 7-8 ભાગીદારો ભેગા થયા છે. 7-8 ભાગીદારો ભેગા થાય છે ત્યારે હવે ભવિષ્યમાં એ લોકોની વચ્ચે અનબંધ ઊભી થાય ન થાય, એમને કેટલી મૂડી લાવવાની છે, કેટલો ઉપાડ કરવાનો છે, એને મૂડી પરનું વ્યાજ કેટલું આપવાનું છે, એને ઉપાડ પરનું વ્યાજ કેટલું આપવાનું છે, એને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું એ કેટલું કયા પ્રમાણમાં આપવાનું છે, એ બધી જ વસ્તુ નક્કી કરી લેવામાં આવે છે. કારણ કે હવે ભવિષ્યમાં ભાગીદાર છે કે ભવિષ્યમાં બન્યું ન બન્યું, હવે ભવિષ્યમાંથી કોઈ વ્યક્તિને ભાગીદારી તરીકેથી નીકળી જવું છે તો એને કેટલા પ્રમાણમાં ચૂકવણી થાય, તો એ આપણે ભાગીદારમાં કરારનામું એમને કરેલું હશે તો એ કરારનામાના આધારિત આપણે એમને શું કરી શકીશું, એમના પ્રમાણનો હિસ્સો આપી દઈશું. બરાબર. અથવા ધંધો બંધ પણ કરવો હશે તો પણ એમને એ કરારનામાના આધારિત આપી દઈશું. જો કરારનામું નહીં કર્યું હોય ભાગીદારોએ તો એ એમને શું કરી શકાશે કે એમને કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ આપવાની છે એ આપી ન શકાય અને એકબીજાના મન દુઃખ ઊંચા નીચા થઈ જાય છે અને ધંધો સરખી રીતે કરી શકાતો નથી. એટલા માટે તે ભાગીદારોને સૌથી પહેલાં ધંધાની શરૂઆત કરવા માટે, એટલે કે ભાગીદારોને પ્રવેશ કરવા માટે સૌથી પહેલાં એ લોકોને કરારનામું કરાવવાનું હોય છે. તો ભાગીદારનું છે ભાગીદારી કરારનામું. ભાગીદારોએ કરારનામું એટલા માટે કરવાનું હોય છે કે ભવિષ્યમાં એ લોકોને કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ આ કરારનામા કરેલો હોય છે તો ભવિષ્યમાં કોઈ બી વસ્તુનો પ્રશ્ન ઊભો થતાં પહેલાં આમાં સોલ્વ થઈ જાય છે. હવે જે આ કરારનામું છે ભાગીદારનું, એ કરાવવું ફરજિયાત નથી. આ એક MCQમાં પૂછાઈ જાય. આપણે MCQ જ આમાં પૂછાવાના છે તો કે ભાગીદારનું કરારનામું કરાવવું ફરજિયાત છે કે નથી. તો ભાગીદારનું કરારનામું કરાવવું ફરજિયાત નથી. બીજો પોઈન્ટ કે ભાગીદારનું કરારનામું લેખિત કે મૌખિક હોઈ શકે છે. બરાબર. લેખિત એટલે કે બધી જ માહિતી તમે દસ્તાવેજના આધારે લખેલી હોવી જોઈએ કે ભાગીદારને કેટલા પ્રમાણમાં મૂડી આપશે, કેટલા પ્રમાણમાં મૂડી પરનું વ્યાજ મળશે, કેટલો ઉપાડ મળશે, કેટલા પ્રમાણમાં ઉપાડ પરનું વ્યાજ મળશે, અને પગાર કેટલો મળશે, પગારનું વ્યાજ કેટલું મળશે, કમિશન કેટલું મળશે, એટલે
મહેનતાણું કેટલું મળશે અને કમિશનના કેટલા ટકા મળશે, એ બધી વસ્તુ લેખિત રીતે લખેલી હોવી જોઈએ. બરાબર. તો ભવિષ્યમાં શું થાય છે કે લખેલી વસ્તુ હશે તો એને ઉલ્લેખ કરેલો હશે એની માહિતીનો, તો આગળ જતાં પ્રશ્નો ઊભા થતા નથી. મૌખિક, તો ભાગીદારો છે સારી રીતે છે, એમણે ધંધો શરૂ કર્યો છે, એમને કોઈ એવું લાગતું નથી કે એમને લેખિત કરાવવું છે, તે લોકો મૌખિક રીતે ભાઈ બોલી દે છે કે ભવિષ્યમાં જે પણ પ્રશ્ન થાય, મૂડી કેટલા પ્રમાણમાં, તો કે આટલા પ્રમાણમાં વેચી દઈશું, 3:4 પ્રમાણમાં, એ લોકો મૌખિક રીતે બી કરતા હોય છે. બરાબર. એટલે કે ભાગીદારી કરારનામું લેખિત અથવા મૌખિક રીતે હોઈ શકે છે. બીજું, હવે એની વિગતો છે. એની પહેલી વિગતો, પહેલો પોઈન્ટ છે ભાગીદારીની વિગત. તો ભાગીદારોમાં કેટલા ભાગીદારો છે? બરાબર. ભાગીદારનું નામ, સરનામું, અન્ય વિગતો આમાં હોવી જોઈએ. બરાબર. ભાગીદારોનું નામ, સરનામું, એવી અન્ય વિગતો આમાં દર્શાવેલી હોવી જોઈએ. બીજો પોઈન્ટ છે પેઢીની વિગતો. પેઢીની વિગત એટલે પેઢીનું નામ, સ્થળનું નામ, કઈ જગ્યાએ છે, એ બધી વગેરેની માહિતીનો સમાવેશ આમાં હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, ધંધાનો પ્રકાર. ધંધાના પ્રકાર અંગેની માહિતી આપવાની હોવી જોઈએ કે ધંધો કયા પ્રકારનો શરૂ કરવાનો છે, કઈ રીતનો છે, એ બધી જ માહિતી આપવાની જરૂર હોવી જોઈએ અહીંયા. એના પછી છે મૂડી. મૂડી છે એટલે કે ધંધામાં ભાગીદારો જેટલા છે એ કેટલા ભાગીદારો કેટલી મૂડી લાવશે, કયા પ્રમાણમાં લાવશે, એ બધી જ માહિતી અહીંયા હોવી જોઈએ. 5 ભાગીદારો છે તો 5 ભાગીદારોમાંથી કેટલા ભાગીદારો કેટલી મૂડી લાવ્યા છે, કોણ વધારે મૂડી લાવ્યું છે, કોણ ઓછી મૂડી લાવ્યું છે, એ બધી જ વસ્તુનો અહીંયા ઉલ્લેખ હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં વહેંચણી કરવામાં ઉલ્લેખ હશે મૂડીનો તો એની વહેંચણી કરવામાં સરળતા થશે. મૂડી પરનું વ્યાજ. ભાગીદારમાં મૂડી પરનું વ્યાજ આપવું એ જરૂરી નથી, પણ તેનો કરાર કરાવી દેવો એ ખાસ જરૂર બને છે. બરાબર. પ્રશ્ન MCQમાં પૂછી શકાય કે ભાગીદારના મૂડી પરનું વ્યાજ એ આપવું જરૂરી છે, તો આપવું જરૂરી નથી. બરાબર. અહીંયા ઉલ્લેખ કરેલો હોય તો જ આપવાનો છે. નહીંતર તમારે મૂડી પરનું વ્યાજનો ઉલ્લેખ ન કર્યો હોય તો મૂડી પરના વ્યાજનો આપવાની જરૂર છે નહીં. બરાબર. હવે કેટલા ટકા આપશે એ ટકા તમારે અહીંયા દર્શાવી દેવાના છે. જો તમારે ભાગીદારના કરારનામું કરતા હોઈએ, ભાગીદારોના કરારનામા કરતા હોઈએ, એમાં મૂડી પરના વ્યાજનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો મૂડી પરના વ્યાજના ઉલ્લેખનો કોઈ પણ ટકા લેખે વ્યાજ એનું આપવામાં આવતું નથી. બરાબર. અને આપવાનું હશે તો અહીંયા ઉલ્લેખ કરી દેવાનો આવશે. નહીંતર આપણો 1932નો કાયદો એવું કહે છે કે જો લેખિત કરારમાં એનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો ભાગીદારને કોઈપણ સંજોગોમાં મૂડી પરનું વ્યાજ આપવામાં આવતું નથી. એટલે કે મૂડી પરનું વ્યાજ આપવાનું કે નહીં આપવાનું, કેટલા ટકા આપવાનું છે તે ઉલ્લેખ ભાગીદારના કરારનામામાં કરી દેવામાં આવે છે. જો ભાગીદારના કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારને મૂડી પરનું વ્યાજ આપવામાં આવતું નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણો 1932નો કાયદો એવું કહે છે કે આમાં કરારમાં ન કીધું હોય તો આપણે એ ટકા આપણે વ્યાજ આપવાનું છે નહીં. એના પછી છે ઉપાડ. ઉપાડ એક સૌથી અગત્યનો પોઈન્ટ છે કે ધંધામાં વ્યક્તિને ઉપાડની જરૂર પડે છે, તો એ કેટલા ટકા, કેટલી રકમ ઉપાડ કરશે એની માહિતી તમારે અહીંયા દર્શાવી દેવી પડશે કે કેટલી રકમ ઉપાડ કરશે. નહીંતર 5-6 ભાગીદાર હોય તો તમે લિમિટ ન આપી હોય કે આટલી રકમ જ તમે ઉપાડ કરી શકશો, એટલી રકમની લિમિટ ન આપી હોય તો કોઈક ભાગીદાર 50,000 ઉપાડી જાય, કોઈક ભાગીદાર 70,000 બી ઉપાડી જાય, તો એમ કરતાં ધંધામાં નફો આપણને જોવા મળતો નથી. એટલે કે કહી દેવામાં આવે છે કે જ્યારે પણ ભાગીદારો વસ્તુનો ઉપાડ કરશે, એટલે કે દર મહિનાની શરૂઆતમાં, 15મી તારીખે અથવા અંતિમ, આના આપણે દાખલા પણ ગણવાના આવશે.
હું આની વિગત તમને હમણાં જ્યારે આ થિયરિકલ પતે પછી આની ઉપાડ પરના વ્યાજની ગણતરીની સમજૂતી આપીશ ત્યારે તમને ખબર પડશે. એટલે કે જ્યારે પણ જેટલી રકમનો ઉપાડ કરે છે એ કેટલા ભાગીદારોને કઈ રીતે ઉપાડ કરવાનો છે એની માહિતી આપી દેવાની હોય છે. ધારો કે ફોર એક્ઝામ્પલ 4 ભાગીદાર હોય તો એમને કહી દેવામાં આવે છે કે મહિનાની શરૂઆતમાં 15,000 અથવા 10,000 અથવા 12,000 આટલા જ રૂપિયા ઉપાડ કરવામાં આવશે. એનાથી વધારે કોઈએ ઉપાડ કરી લેવામાં આવશે નહીં. તો જેથી શું થાય છે કે ધંધાનો નફો જળવાઈ રહે છે. ઉપાડ પરનું વ્યાજ. ઉપાડ પરનું વ્યાજ વર્ષ દરમિયાન પેઢીમાંથી કરેલા ઉપાડ પરમાં કેટલા ટકા લેખે વ્યાજ કરવાનું છે તેનો ઉલ્લેખ કરારનામામાં કરાવી દેવામાં આવે છે. જેટલા ટકા વ્યાજ તમારે આપવાનું છે એનો ઉલ્લેખ અહીંયા કરારનામામાં કરાવી દેવાનો. નિકર ભાગીદાર પાસેથી ઉપાડ પરનું વ્યાજ વસૂલ કરવા માટે અંગે ભાગીદારના કાયદાની કોઈ જોગવાઈ નથી, તેથી તેને ઉપાડ પરનું વ્યાજ ચૂકવવાનું હોય તો આ કરારની જોગવાઈ કરવી પડે છે. બરાબર. આપણા 1932માં એવો કોઈ કાયદો છે નહીં કે ઉપાડ પરનું વ્યાજ આપવાનું. જો તો ઉપાડ પરનું વ્યાજ તમારે લેવાનું હોય ભાગીદારને તો એ કેટલા ટકા લેવાનું છે એ અહીંયા કરારનામામાં નક્કી કરાવી દેવું. નહીંતર પછી ભવિષ્યમાં અનબન ઊભી થાય છે ભાગીદાર વચ્ચે ત્યારે એવું કહી શકે છે કે અમે કેવી રીતે વ્યાજ આપીએ, કરારનામામાં તો દર્શાવેલું નથી. એટલે કે જે પણ તમારે માહિતી દર્શાવવાની છે એ તમારે માહિતી અગાઉથી કરારનામામાં જણાવી દેવાની. સૌથી મહત્વનો પોઈન્ટ છે નફા નુકસાનની વહેંચણી. આપણે નફા નુકસાનની વહેંચણીના આધારે દાખલાની ગણતરી કરવાની છે. નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કેવી રીતે કરવાનું હોય છે એ તમે જ્યારે સમ કરશો ત્યારે તમને વધારે આમાં વિગતમાં ખબર પડી જશે. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ABC પેઢીનો નફો 2 લાખ છે, જ્યાં તેમની મૂડીનું પ્રમાણ 2:1:3 છે. આ એક માહિતી થઈ. આ બીજી માહિતી લખું છું. ABC તેમની પેઢીનો નફો 2,50,000 છે, જ્યાં એમનું નફા નુકસાનનું પ્રમાણ 2:1:3 છે. હવે જ્યારે નફા નુકસાનની વહેંચણી શબ્દ લખેલું છે તો નફા નુકસાનની વહેંચણી કેવી રીતે થાય તો પહેલાં હું એની માહિતી આપી દઉં કે નફા નુકસાનની વહેંચણી તમારે ટેક્સ્ટ બુક્સમાં રકમમાં આપેલું હોય કે નફા નુકસાનની વહેંચણી 2:1:3ના પ્રમાણમાં અથવા કોઈ પણ રીતે કીધું હોય 1:3:4ના પ્રમાણમાં, 5:6:7ના પ્રમાણમાં, જેટલા ભાગીદાર હોય એ પ્રમાણમાં કીધું હોય એ નફા નુકસાનની વહેંચણી એ પ્રમાણમાં જ થશે. નફા નુકસાનની વહેંચણી મૂડીના પ્રમાણમાં નહીં થાય. ધારો કે આ 2 રકમ આપેલી છે, બરાબર. તો હવે આ 2 લાખને તમારે આના પ્રમાણમાં ન વેચાય કારણ કે આ મૂડીનું પ્રમાણ છે. એટલે એવું કહેવાય કે ભાગીદારો જ્યારે ધંધામાં આવ્યા ત્યારે એ ભાગીદારો એ છે એ વધારે મૂડી લાવ્યો છે એટલે 2 પ્રમાણમાં છે. એ છે ઓછી મૂડી લાવ્યો છે તો એને એ પ્રમાણમાં 1 વેચ્યું. સી છે એનાથી બી વધારે લાવ્યો છે તો એને 3ના પ્રમાણમાં વેચ્યું છે. એટલે કે આ તો મૂડીનું પ્રમાણ છે કે ભાગીદારો જ્યારે ધંધામાં પ્રવેશ્યા છે ત્યારે એમનું મૂડીનું પ્રમાણ છે. એટલે આને તમે નફા નુકસાનની પ્રમાણમાં ન વેચી શકો. નફા નુકસાનનું પ્રમાણ તમને ચોપડીમાં આપેલું જ હશે રકમમાં એ પ્રમાણમાં વેચવાનું છે, બરાબર. તમને દાખલામાં લખેલું જ હશે કે એ પ્રમાણે તમારે એની ગણતરી કરવાની છે. પણ જો જ્યારે તમને દાખલાની રકમમાં નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો તમારે સરખે હિસ્સે પ્રમાણે લઈ લેવાનું છે. ફોર એક્ઝામ્પલ એવું કીધું છે કે અહીંયા ધારો કે મૂડીનું પ્રમાણ આપેલું છે. હવે અહીંયા તમને નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું તો તમારે કયું પ્રમાણ લેવાનું? આ 2 લાખને 1:1:1ના પ્રમાણમાં વેચવાનું. આ મૂડીના પ્રમાણમાં વેચી શકાશે નહીં. એને નફા નુકસાનના પ્રમાણમાં જ વેચી શકાય. એ કેમ એવી રીતે વેચી શકાય તો કે આપણો 1932નો કાયદો એવું કહે છે કે જ્યારે ભાગીદારો કરારનામું કરવા બેઠા હશે ત્યારે કરારનામામાં એ લોકોએ નફા નુકસાનનું પ્રમાણ વહેંચણી કયા પ્રમાણમાં કરવી
એનો ઉલ્લેખ કર્યો નથી. એટલે ભવિષ્યમાં આ વસ્તુ પર અનબન થઈ બેઠી હોય કે અથવા કંઈ પ્રશ્નો ઊભા થયા હોય અને એમને વહેંચણી કરવી છે, તો હવે એમને કશો પ્રશ્ન ઊભો નથી થતો, તો કાયદો એવું કહે છે કે એમને એ સરખા પ્રમાણમાં વેચી દેવું. નફા નુકસાનનું પ્રમાણ કયા પ્રમાણમાં વેચી દેવું? સરખા પ્રમાણમાં વેચી દેવું. ઇન શોર્ટ એટલે આમાં એટલું કહેવા માંગે છે, આ દાખલાની ગણતરી જ્યારે હું તમને કરાવીશ ત્યારે ખબર પડશે, આમાં બહુ ખબર નહીં પડે. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આવે અને દાખલામાં તમને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે તમારે સરખા પ્રમાણમાં લેવાનું રહેશે. બરાબર? આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમારી નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ દાખલામાં નથી આપેલું ત્યારે તમારે સરખા પ્રમાણમાં વેચવાનું રહેશે. આ ઉપરનું ખાલી એક્ઝામ્પલ હતી, અત્યારે યાદ નહીં રાખવું તો પણ ચાલશે. જ્યારે દાખલાની ગણતરી કરાય ત્યારે તમને ઓટોમેટિક એ ખબર પડશે. તમારે આટલું જ યાદ રાખવાનું છે કે નફા નુકસાનમાં દાખલામાં વહેંચણીનું પ્રમાણ ન આપેલું હોય તો સરખા હિસ્સે વેચી દેવાનું છે. કેમ કે આપણો 1932નો કાયદો એવું કહે છે કે નથી જાહેર કર્યું તો એ લોકોને સરખે હિસ્સે વેચી દેવું. બરાબર? હવે એના પછી છે મેઇન પોઈન્ટ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું એ બધું આપણે વાર્ષિક હિસાબમાં ભણવામાં આવશે, એટલે ત્યારે પણ સમજાવીશ. અને અત્યારે આના મોટા સમ પૂછાતા નથી, નાના સમ જ પૂછાય છે. એટલે અત્યારે આપણને ખાલી ફક્ત કમિશન જ આપણને જરૂર પડશે. પણ તો પણ કહું છું કે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ભાગીદારોને આપવાનું હોય તો કેટલું આપવાનું છે, કેટલા પ્રમાણમાં આપવાનું છે, એ બધી જ વસ્તુનો ઉલ્લેખ તમારે કરારનામામાં એ લોકોને જણાવી દેવાનો હોય છે. બરાબર? હવે પગાર છે, ધારો કે પગાર કોઈ ભાગીદારો મૂડી નથી લાવતો, તો એ ધંધામાં કામ કરે છે, તો ધંધામાં કામ કરે છે તો એને એના પગાર બેઝ ઉપર રાખવાનો હોય છે કે એને પગાર આટલો આપી દેવાનો હોય છે, એ પગાર. પછી છે કે બોનસ છે, તો બોનસ છે કે અમુક સમય થતું હોય છે કે ધંધામાં વધારે પડતો નફો થયો છે અથવા કોઈ એવો સમય સંજોગો આવી ગયા છે ત્યારે બોનસ આપવું પડે, તો કેટલા ભાગીદારોને કયા પ્રમાણમાં કેટલું બોનસ આપવું એનો ઉલ્લેખ અહીંયા હોય છે. કમિશન, તો કમિશનને આપણે દાખલાની ગણતરીમાં આવશે તો એ કમિશન કેવી રીતે ચૂકવવાનું છે એના દાખલા આવે છે અને 3 માર્કમાં પૂછાય પણ છે. અને આ વર્ષના બોર્ડની એક્ઝામમાં જ દાખલો પૂછાયેલો છે કમિશનનો. બરાબર? તો એ દાખલાની ગણતરીમાં પણ આવશે. એટલે કમિશન બહુ મેઇન વસ્તુ છે. કમિશન કેમ આપવું પડે? તો ધારો કે કોઈ 5 ભાગીદારો છે, હવે 5 ભાગીદારો વચ્ચેમાંથી કોઈ એક ભાગીદાર એવું બની શકે કે કોઈ એ બહારથી વ્યક્તિને નથી રાખવો પડતો અને કોઈ નવા ભાગીદારોને અથવા કોઈ વ્યક્તિને કર્મચારી તરીકે નથી રાખવો પડતો. આ 5 ભાગીદારમાંથી જ કોઈક એક વ્યક્તિ આમાં સોફ્ટવેરનું કામને કરી લેતો હોય છે. એટલે હું એમ કહેવા માગું છું કે કમિશન વસ્તુ એવી છે કે કેટલા ટકા તેનો ઉલ્લેખ કરવાનો છે એ તમારે કરારનામામાં દર્શાવી દેવો પડે છે. કમિશન કેવી રીતે છે? ધારો કે ભાગીદાર હતા, ભાગીદારોમાંથી કોઈ એક વ્યક્તિ છે એમની બુદ્ધિ જ્ઞાન વધારે છે, કોઈ એટલે કે કોમ્પ્યુટર લગતું જ્ઞાન વધારે છે એક વ્યક્તિ પાસે, બીજા વ્યક્તિ પાસે મેનેજમેન્ટ કરવાનું જ્ઞાન વધારે છે, એટલે બહારથી કોઈ વ્યક્તિને રાખવો પડતો નથી, એને પગાર આપણે ચૂકવવો પડતો નથી, આ ભાગીદાર કામ કરી દે છે. તો આ ભાગીદાર આ કામ કરતો હોય, કોઈ કોમ્પ્યુટરનું સારું લગતું કામ કરતું હોય અથવા મેનેજમેન્ટ સારું કરતું હોય, મેનેજ સારું કરતું હોય કંપનીમાં પેઢીમાં, તો આ કામ કરતું હોય છે, તો એના માટે એને 10%, 12% કે 8% જેટલું પણ કમિશન આપવાનું જે વધારાનું એને આપવું પડે, કારણ કે ધંધામાં ભાગીદાર સિવાય પણ આ એક્સ્ટ્રા કામ કરી રહ્યું છે. બરાબર? એટલે કે બહારના વ્યક્તિને ધંધામાં તમે રાખો તો એને પગાર પણ ચૂકવવો પડે છે. તો એ પગાર ચૂકવવો પડે ન હોય એટલે વર્ષના અંતે એને અમુક ટકા રીતે રકમ વધારે આપી દેવામાં આવે છે. જ્યારે આપણે કમિશનના દાખલા ગણાવીશું ત્યારે આવશે. એવી રીતે છે મહેનતાણું, કોને કેટલું મહેનતાણું આપવું, કેટલા પ્રમાણમાં આપવું, એની બધી જ માહિતી અહીંયા દર્શાવેલી હોય છે. ભાગીદાર પેઢીને
આપેલ લોન પર વ્યાજ. જો લોન બે પ્રકારની હોય છે, ભાગીદાર પેઢીને આપે અને પેઢી ભાગીદારને આપે. બે પ્રકારની લોન હોય છે. ભાગીદાર પેઢીને આપે એટલે કે વ્યક્તિ પેઢીને જરૂર હોય છે તો લોન આપે છે, અને જરૂરિયાત પેઢી જરૂર હોય ત્યારે ભાગીદારને આપે છે લોન. અત્યારે આપણે ખાલી આની માહિતી આપવાની છે કે ભાગીદાર પેઢીને આપેલ લોન પરનું વ્યાજ. બરાબર. હવે લોન પરનું વ્યાજ ભાગીદારને જરૂર હતી, ભાગીદારોએ પેઢીને લોન આપેલી છે, તો હવે લોન પર કેટલા ટકા લેખે વ્યાજ આપવાનું છે એનો ઉલ્લેખ અહીંયા દર્શાવી દેવો જોઈએ, કરારનામામાં કહી દેવો જોઈએ. બરાબર. આ એક મહત્ત્વનો પોઈન્ટ છે, આપણે વાર્ષિક હિસાબમાં પણ કામ આવશે. અત્યારે આ બધી થિયરી ખાલી MCQ તરીકે જ પૂછાઈ જશે. વાર્ષિક હિસાબમાં બધા દાખલાની ગણતરીમાં તમારે કામ આવશે. ભાગીદાર પેઢીને આપેલ લોન પરનું વ્યાજ. તો આમાં તમારે કેટલા ટકા લોન આપવાની છે, કેટલા ટકા નથી આપવાની એનો ઉલ્લેખ કરી દેવો જોઈએ. અને નથી કરાયો અને ભવિષ્યમાં કોઈ ભાગીદારને લોન પરનું વ્યાજ જોઈતું હોય, એને ભાગીદાર તરીકે ધંધામાં પેઢીમાં એ લોન લાવ્યો છે, તો હવે એને લોન પરનું વ્યાજ જોઈતું હોય તો એને તમારે આપવું પડે, કારણ કે પેઢીમાં લોન લાવ્યો હતો. હવે તમે એનો ઉલ્લેખ નથી કરાયો તો આપણો 1932નો કાયદો એવું કહે છે કે એને 6% લેખે વ્યાજ ચૂકવવાનું હોય છે. બરાબર. 1932નો કાયદો એવું કહે છે કે એને 6% લેખે વ્યાજ ચૂકવી જ દેવાનું. લોન કેટલા ટકા આપવાની છે એનો ઉલ્લેખ આ MCQમાં પૂછી શકાય કે ભાગીદાર પેઢીમાં આપેલ લોન હોય તો એના વ્યાજનો ઉલ્લેખ નથી કર્યો તો કેટલા ટકા ચૂકવી શકાય છે? 6%. અને કરેલો હોય તો એ જ પ્રમાણે ચૂકવી દેવાનું છે. આ MCQમાં પૂછાશે. એક આ નફા નુકસાનનું પણ MCQમાં પૂછાશે. બરાબર. હવે છે આપણે સંપર્કની ગણતરી માટે જઈએ છીએ. તો ગણતરીમાં એવી રીતે છે કે સૌથી પહેલાં બહુ જ 11 દાખલા છે આના સ્વાધ્યાયમાં. એ 11 દાખલા જ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. મોટા એકે સમ પૂછાતા નથી, બધા અલગ અલગ છે. ઉપાડ પરના વ્યાજની ગણતરી, વહેંચણી પાત્ર કમિશન પહેલાંનું અને કમિશન પછીનું, ભૂલ સુધારો, મૂડી પરના વ્યાજ ગણવાની ગણતરી રહી ગઈ છે. બધા અલગ રીતના દાખલા છે કે વહેંચણી પાત્ર નફો છે, એ બધાના કોષ્ટક છે. તો હવે આજે હું તમને જેટલું આપું છું એટલી વસ્તુ તમારે મોઢે કરીને રાખવાની છે, અને એ તમને જ્યારે પણ તમને સમ ગણાવો ત્યારે સમમાં તમારે કામ આવશે. તો હવે સૌથી પહેલી રીત તમને કરાવું છું, ઉપાડ પરના વ્યાજની ગણતરી. આ રીત નથી કરાવતી, એ રીતની જે આપણને દાખલામાં ઉપયોગ થતી હોય એ માહિતી લખાવું છું. કે સૌથી પહેલાં કે જ્યારે ભાગીદારો દર માસના અંતે ઉપાડ કરેલો હોય છે ત્યારે n બરાબર 66/12. બીજું, જ્યારે ભાગીદારો દર માસના 15મી તારીખે અથવા અધવચ્ચે ઉપાડ કરે છે ત્યારે n બરાબર 72/12. ત્રીજું, જ્યારે ભાગીદારો દર માસના પ્રથમ દિવસે ઉપાડ કરેલ છે ત્યારે 78/12. ચોથું, જ્યારે ભાગીદારો દર 3 માસના એટલે કે દર 3 મહિનાના અંતે ઉપાડ કરે છે ત્યારે n બરાબર 18/12. આ 4 માહિતી છે તમારે લખીને રાખવાની છે તમારા ચોપડામાં, જેથી જ્યારે હું દાખલાની ગણતરી કરાવીશ ત્યારે તમને આ હશે તો તમને દાખલાની ગણતરી કરવામાં સરળ પડશે. કે દર માસના અંતે ઉપાડ કરે છે ત્યારે આટલા લેવાના, 15મી તારીખે એટલે કે અધવચ્ચે કરે ત્યારે આટલા લેવાના, દર માસની પ્રથમ તારીખ એટલે પહેલા દિવસે કરે છે ત્યારે
3 મહિનાના અંતે કરે ત્યારે આ ખાસ યાદ રાખવાનું, વાર્ષિક હિસાબમાં પણ જરૂર પડશે. હવે બીજું પોઈન્ટ, વહેંચણી પાત્ર નફા પરનું કમિશન. હમણાં કમિશનની જ્યારે સમજૂતી આપતી હતી ત્યારે કે ભાગીદારો છે બહુ સારું કામ કરે છે, ધંધામાં જરૂર હતું કીધું હતું એનાથી પણ વધારે સારું કામ કરી રહ્યા છે, તો એને કમિશન આપવું પડે. એટલે કે એવું કહેવાય છે કે ધંધાઓ બધી વસ્તુનો બાદ કરતાં નફો વધ્યો છે. હવે નફો ત્રણેયને વેચાઈ ગયો છે, ત્રણેયના નફાના વેચ્યા પછી પણ એને અમુક ટકા લેખે કમિશન આપવાનું છે. એ કમિશનની ગણતરી કેવી રીતે કરવાની છે? તો 2 રીતે હોય છે. કમિશન ચૂકવ્યા બાદ અથવા પછી પણ શબ્દ વપરાય છે, વધતો નફાની. બીજું છે કમિશન પહેલાંના નફાની. બરાબર. વહેંચણીપાત્ર નફા પરના કમિશનની ગણતરી. તો કમિશન ચૂકવ્યા બાદ વધતા નફાની. તો પહેલું છે કમિશન નફો, એટલે કે ચોખ્ખો નફો, ધંધામાં એ લોકોની જે વહેંચણીપાત્ર નફો હોય એ નફો ગુણ્યા કમિશનના ટકા, એ જે કરારનામામાં નક્કી થયેલા હોય એ કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આ કમિશન ચૂકવ્યા બાદ વધતા નફાના દાખલાની ગણતરીમાં જ્યારે છે ને તમને આ માહિતી આપી લીધી હશે કે કમિશન ચૂકવ્યા બાદ વધતા નફાને, તો આપણે આ સૂત્ર મૂકીને દાખલાની ગણતરી કરવાની. પેલી થિયરીમાં સમજાયું હતું એટલે કમિશન કેમ આપવાનું છે? તો વધારે સારું કામ કરે છે એટલે કમિશન આપવાનું છે. કમિશન પહેલાંનો નફો, કમિશન બરાબર નફો એટલે એમનો ચોખ્ખો નફો, કમિશનના ટકા છેદમાં 100. બરાબર. આમાં પ્લસ કમિશનના ટકા દર્શાવવાના નથી. આમાં ને આમાં એટલો ડિફરન્ટ છે. આટલું આ પેજ તમારે ચોપડીમાં લખવાનું છે, આ યાદ રાખવાનું છે, જેથી આપણે દાખલાની ગણતરી કરીએ એમાં યાદ રહે. બીજું છે, હવે આગળ એક કોષ્ટક છે, બધા અલગ અલગ રીતના છે કે જેમ તમે એમાં 11 દાખલા છે, 11 દાખલા બધા બદલાય છે, એમાં એમની રીત પણ બદલાય છે. તો એક કોષ્ટકો છે કે ભૂલ સુધારવા. બરાબર. તો હું આજે કોષ્ટકો લખાવું છું એ તમારે લખી રાખવાની છે. વિગત ABC, નફાની સાચી વહેંચણી. આ તમારે યાદ રાખવાનું છે. જ્યારે હું દાખલા ગણાવીશ ત્યારે તમને ખબર પડી જશે કે કેવી રીતે છે. નફાની ભૂલથી થયેલી ખોટની વહેંચણી, એટલે રકમમાં એવું લખ્યું હોય કે ABCD ભાગીદાર છે, એમને 3:2:1 પ્રમાણમાં વેચવાનું હતું, પણ તેમને બદલે ભૂલથી 4:1:1 બદલામાં વેચાઈ ગયું છે. તો તમારે આ કોષ્ટક મૂકીને દાખલાની ગણતરી કરવાની છે. એ હું તમને સમજાવીશ કે પહેલાં બધામાં પ્લસ અને બીજામાં માઇનસ. જો આ રકમ માઇનસમાં આવશે તો ઉધાર અને પ્લસમાં આવશે તો જમા. આ કેવી રીતે છે એ તમને હું જ્યારે દાખલો ગણાવીશ ત્યારે જ સમજ પડશે, બાકી એ વસ્તુની કશી ખબર પડશે નહીં. બરાબર. એટલે તમારે સૌથી પહેલાં કોષ્ટકો બધા યાદ રાખવાના છે, હું જેટલા આપું એ, તો જ તમને ખબર પડશે. બીજું છે મૂડી પરના વ્યાજનું ગણવાનું રહી ગયું છે. તો વિગત ABC ટોટલ મૂડી પરનું વ્યાજ એ જેટલા ટકા કીધેલું હોય એ ટકાનું વ્યાજ પ્લસ અહીંયા એનું ટોટલ. મૂડી પરનું વ્યાજ કુલ નફામાંથી સરખે હિસ્સે.
આ કોષ્ટક જ છે, તમારે યાદ રાખવાના છે. એ તો દાખલાની ગણતરી કરાવીશું એટલે ઓટોમેટિક ખબર પડશે. માઇનસ એટલે ઉધાર, પ્લસ એટલે જમા. બરાબર. તો ઉપાડ પરના વ્યાજની ગણતરીનું કોષ્ટક આવી રીતે છે કે ઉપાડ પરનો વ્યાજની ગણતરી કરવાની રહી ગઈ છે. તો વિગત ABC ટોટલ, ઉપાડ પરના વ્યાજમાં નફામાં વધારો અને ઉપાડ પરનું વ્યાજ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એવી રીતે છે નફામાં રહેલા ઓછામાં ઓછી આ દાખલો ગણાવીશ ત્યારે જ ખબર પડશે. બરાબર. હવે આ કોષ્ટક યાદ રાખજો અને યાદ રાખીને તમે મોઢે કરી રાખજો. દાખલાની ગણતરી વખતે તમને સરળતા રહેશે.